દ્વારકાથી જય શ્રી કૃષ્ણ કે સદા ફરી આવશે નવા બ્લોગમાં અને અત્યારે ગાડી આવ્યા છીએ જો તમે આ બધું કેવું તૈયાર થશે હાલો તો આ બધું પડદાને લાગી ગયું છે પહેલેથી દેખાડો આ બ્લુ કલરનું છે પછી આ કલર નથી ખબર બ્લુ મહેંદી કલર પછી બ્લુ પાછું એને રિપીટ થાય છે આ બાજુમાં જો પડદા કાપે છે અને આમ ઉપરથી લાગે જો કારીગર બેઠા છે એ બધું કરે છે અને આ બાજુ આવું બધું આવી રીતે બધું અહીંયા લગાડવાનું આ સાઈડ જોઈ શકો જો આ થોડી વાર આવે આ બધું જો અહીંયા કેટલા બધા કાપડ પડ્યા છે એન્ટ્રી ગેટ લગી સીધું સીધું લગાડવાનું આ બધું તે જો તમારે આ એન્ટ્રી તો ઓલી બાજુ છે પણ આ બે પાછળનું છે જો આ પછી કેવું મંડપ તૈયાર થઈ ગયું ચાલો તમને નજીકથી દેખાડું જો અત્યારે આ એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટ પૂરો થઈ ગયો જો ઉપરથી લઈને નીચે લગીને આખો આ બધું જો આ બાજુ જો બે બાજુ સરખા પડતા છે આગળ ઉપર જો ફૂલડા લગાડેલા છે નાનો આગળ તમને હજી આમ બધું કામ આલે હાલો તમને ત્યાં જઈને દેખાડું ફાસ્ટ ચાલો જલ્દી આવો સવારે દેખાડું તો મને કઈ અડધું કામ જ થયું અત્યારે જો કેમ મસ્તી રેલિંગ લગાડી દીધી છે અને આ ગેટ લાગી ગયો છે સોરી ગાઈસ કેમ કે જો આ તમને થોડો કઈ અવાજ નહીં આવતો હોય વધારે કાપડ નાખશે આ જો ગેટ એન્ટ્રી અને આ બાજુ જો આ બાજુ બધે કાપડ લાગી ગયો છે સ્ટેજ પાસે તમને દેખાડો હજી કાંઈક વધારે કામ થઈ ગયું છે સ્ટેજ પાસે હજી હમણાં હાઈટ થાય ને કે બધું કમ્પ્લીટ થઈ જાય હાલો લાગી ગઈ છે ગાઈસ તો કોકના ગાઈસ બલૂન ઉડી જાય અને તમારે આ ઓર્ડર લખવો હોય ને જય દ્વારકાધીશ મંડપ સર્વિસમાં તો નીચે તમને અમારો નંબર દેખાતો હશે જય દ્વારકાધીશ મંડપ લખેલું હોય છે હેઠે ટેક્સ એ જોઈ લેજો અને તમારે ઓર્ડર લખવો હોય તો એમાં ફોન નંબરમાં છે ને 2 ફોન નંબર છે એ 2 છે ને તમારે એમાં ફોન કરવાનો રેડી હવે આવી ગયા છીએ અને
જો ઘરે આવી ગયા છે અહીંયા પકોડા બનાવે છે જો ફિલિંગ ભરે છે જો બ્રેડમાં અને આ બાજુ તળાય છે લઈએ અને હવે કાલના બ્લોગમાં મળીએ જો તમને અમારો બ્લોગ ગમતો હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં